જમવાનું ચાલુ થયું નહીં અને બધા ખાવા માંડ્યા તો આપડે આ ભાઈ ને ઘેર ખાતો નહીં એમ હોય ઠોક દાદાગીરી કરે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં નહીં? મજામાં જશું. આપણું હાર્દિક સ્વાગત કરું. તો આપણે બીજા દિવસ ચાલુ થઈ ગયું અને આપણે જવાનું છે બાબરીમાં. એટલે અત્યારે ડાન્સ ડીજે હોય એટલે જવાનું અને ગામમાં ગરબા મૂકવાના એટલે આપણે જવાનું અને ડીજેનો અવાજ પણ આવતો છે એટલે આપણે જલ્દી જઈએ. અને શું કહેવું આપણી અંગાત કનક શું કહેવું અમે બધા જતા રહી મારા ભાઈને અને કનક વધ્યું એટલે કનક મારા અંગાત આવશે એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. તો ગાઈસ આપણે ફાઇનલી ભાઈ આવી ગયો મારા જોડે. જય માતાજી. તો આપણે બાઈક પેલી બાજુ મેક્યા અને જ્યાં ત્યાં બાઈક મૂકવા અને ડીજે આગળ હતી એ બાજુ ગાડીને જઈએ એટલે કન્ટિન્યુ રહેજો. ડીજેનો અવાજ આવશે એટલે બતાવ્યો કે નહીં પણ થોડું શૂટ કરી દઈએ તો કન્ટિન્યુ રહેજો. તો કન્ટિન્યુ રહેજો. ગાઈસ ગરબા બધા મૂકી જાય ને આપણે જઈએ સલેશ હવે જઈએ. જય માતાજી કેવી છે ના પેલા જય માતા કહી તો આપણે ડાયરેક્ટ જઈએ હવે ઘેર જઈ ડાયરેક્ટ મળીએ જમવા. તો કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ આપણે ફૂલ ટ્રેક્ટર ભરીને હેડ્યો ડાયરેક્ટ ઘેર. જો જીલે ભાઈ બે જમોર આ બધા સ્ટારી ને તમે જુઓ તો ઉભા રહે તમે જુઓ. હું તો નહીં મારું હતું નહીં અમે બે આવીએ તો ડાયરેક્ટ જઈને મળીએ. ગાઈસ આપણે કમ્પ્લીટ આવી જાય મંડપમાં અને જમવા વેચવાનું હજુ ચાલુ નહીં થયું. જો પૂરીઓ લાડવા આવ્યા હે અને બધા આવી જાય અને કોઈ કહેવાનું થતું નહીં. શું કહેવું ભાઈ બેન તેમાં તો કહી દે. તો આપણે અજયભાઈ મળીએ. અજયભાઈ સારું કામ કરી એટલે માતાજી મને આગળ વધારે. તો આ તો ચોલ્લો બોલો કર્યો એટલે કોઈ વિચારતો નહીં ને જવાનું સાથ તો લોકા છે રાકેશભાઈ વિક્રમ આપણે બાબુભાઈ બાબુ જય માતાજી કહી દો. જય માતાજી કહી દે. હા જય માતાજી. હા કોઈ કેવું બીજા બાબુ તાર છોકરાને કહી દે કે અલે જય માતાજી કહી દે.
તો આપણે રાકેશભાઈ ને એ કોઈ કહેવું નહીં તો હજુ જમવાનું ચાલુ થયું નહીં અને બધા ખાવા માંડ્યા તો આપણે આ ભાઈ ને ઘેર ખાતો નહીં એમ હોય ઠોક દાળ તો બતાવી દઈએ અને બધું આઈટમ આવી જઈએ તમે બતાવું આપણો સી લાડવા પૂરીઓ આટલા પાપડ આવશે આવું અને તો તરતર તું યાક છે બટાકો અને અને બંકાનો દાળમાં તો લે આટલો દાળ ભાત આ દાળ અને આપણો જય માતા પેલા બાલા બધું કરી તું અને વખત ભાઈ કહું યાર જય માતા કહી દે અને ભાઈ લે લે તું ઘોરાઈ એ બાબા વધારાનો દાદાગીરી કરે તો ફર્સ્ટ લાઈન ફર્સ્ટ તો કન્ટિન્યુ છે તો ગાઈસ ખાવા દે જઈ ઓલા ભમાવો પડી તેલે આમ એ સલેશ બનાય ઓ બાપુ તે પૂછા પડી યાદ બેજે બાદ છે બે સજા કઈ જાય આ બધા આ મોણો પૂછા પડી ખાઈ દઉં ખાઈ બાઈક લઈને જો ગાઈસ આપણે આવી જઈએ ડાયરેક્ટ ભાના ઘેર આવીને ફૂલ તડકો પડતો હતો તે ડાયરેક્ટ એસી ચાલુ કરી આપણે બધા બે સમજ રહ્યો ને તો આપણે પાછા મળી હાડો થોડી યારે વધના હો જય માતાજી તો ગાઈસ આપણે બપોરનો બ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે ઊંઘી જતો અને હમણાં 100 વાગે ઉઠ્યો હતો એટલે આપણે કોઈ બ્લોગ નહોતો બનાવ્યો અને આજે ફાઇનલ મેચ હતી ઇન્ડિયાની અને ન્યુઝીલેન્ડ તો મેચ જોતા હતા એટલે કોઈ બ્લોગ ના ઉતાર્યો તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી